ઓકે, રામદેવ ન્યૂઝ 47 રમેશભાઈ પટેલ આજે શ્રીજી ફિઝિયોથેરાપી સુદર્શન ગ્રીન નીલગિરી 4 રસ્તા પાસે આવેલ છે અને ત્યાં આગળ ફિઝિયોથેરાપી સેન્ટર આવેલું છે અને ડૉક્ટર પ્રિયંકાબેન પટેલ ત્યાં આગળ પોતાનું હોસ્પિટલ્સ ખોલી અને સેવાઓ આપી રહ્યા છે. હા, તો બેન, અહીંયા આપણું જે ફિઝિયોથેરાપી સેન્ટર છે એની અંદર આપણને શું શું તમે દર્દીઓને સેવાઓ આપી રહ્યા છો? નમસ્તે. મારું આ ફ્રી ફિઝિયોથેરાપી સેન્ટર છે. અહીંયા આપણે લગભગ બધી જ શરીરને તમામ લગતી વળગતી, એટલે એમાં ઘૂંટણનો દુખાવો છે, પછી કમરનો દુખાવો, પછી ગરદનનો દુખાવો, પેરાલિસિસ, પછી ઘૂંટણના ઓપરેશન પછીની તમામ સારવાર, પછી બધી પછી બેઝ પાલસી, એ લગભગ આ ટોટલી આખા શરીરને લગતી વળગતી બધી જ આ જે સેવાઓ છે અને આ જે બી દર્દીઓ અહીંયા આગળ જે પણ આવે છે એની ફી બી તમારી નોર્મલ છે એવું મેં જાણ્યું છે. અચ્છા, હવે એની અંદર એ લોકો જ્યારે બી એક પેશન્ટ આવે, દાખલા તરીકે એને ઘૂંટણનો દુખાવો હોય કે કમરનો દુખાવો હોય કે એની જે બી હોય, તો એને કેટલા દિવસનો કોર્સ કરવો પડે છે અને પછી એ શું રાહત અનુભવતા હોય છે? લગભગ 10 થી 15 દિવસનો કોર્સ હોય છે આપણે અરાઉન્ડ. એમાં લગભગ બધા પેશન્ટને સારી એવી રિકવરી જોવા મળે છે અને કેવું છે કે બધાને સારવાર મળે છે અને સરસ થઈ જાય છે, કમ્પ્લીટ રિકવરી દેખાય છે. બરાબર છે. અહીંયા આગળ તમે એકલા જ આ બધું ચલાવો છો? હા, હું એકલી જ ચલાવું છું. હા, બોલો બેન, ડૉક્ટર પ્રિયંકાબેન પટેલ એ પોતાનું ફેમિલી બી સંભાળે છે અને સાઈડની અંદર એ પોતે આગળ થેરાપી સેન્ટર બનાવ્યું છે અને સવારથી લગભગ 8 થી 1 ચાલુ હોય છે અને બપોર અને સાંજે 3 થી 8-9 વાગ્યા સુધી, જ્યાં સુધી પેશન્ટ હોય ત્યાં સુધી એ ચાલુ હોય છે. તો શ્રીજી થેરાપી સેન્ટરની અંદર અહીં આગળ તમને ખાસ જણાવવાનું કે જે પણ આ વિડીયો જોવે અને જેને બી એમ લાગે કે મારા થેરાપી સેન્ટરમાં જવું છે કે કોઈ તકલીફ હોય તો અવશ્ય ડૉક્ટર પ્રિયંકાબેનની મુલાકાત લેવી. તો બેન, આના માટે બીજું તો આપણે શું કરી શકીએ? કારણ કે અહીંયા આગળ સાધનોમાં તમારી પાસે શું શું હશે? સાધનોમાં મારી પાસે બધા જ સાધન છે. એમાં જે ડાયાથર્મી કહે છે, પછી આઈએફટી, અલ્ટ્રાસાઉન્ડ, લેઝર, પછી ઇન્ફ્રારેઝ, ટ્રેક્શન મશીન, એટલે લગભગ બધી જ થેરાપી માટેની અવેલેબલ બધી જ વસ્તુઓ અહીંયા મારા ત્યાં છે. બહુ બહુ ધન્યવાદ બેન, તમારું ફિઝિયોથેરાપીની મુલાકાત અમને આપી અને તમે જે અમારા માટે સમય કાઢ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો બી બહુ ખૂબ ખૂબ આભાર.